એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ગીર બરડા આલેચ વિસ્તારમાં રબારી ભરવાડ અને ચારણ સમાજને જાતિ પ્રમાણપત્રના વિવાદમાં આજે રાજ્ય સરકાર મોટો ખુલાસો કરી શકે છે। 31 જુલાઈના ડીજી કાર્ય કમિટીએ તપાસ પૂર્ણ કરી રાજ્ય સરકારને અહેવાલ સુપરત કર્યો હતો। આ રિપોર્ટના અધ્યયન બાદ સરકાર આજે નિર્ણય જાહેર કરી શકે છે। ગીર બરડા આલેચના રબારી ભરવાડ અને ચારણ સમાજને જાતિ પ્રમાણપત્ર આપવા અંગે સમિતિની ભલામણો પણ ધ્યાનમાં લેવાઈ હોવાની માહિતી સામે આવી છે। આ વિસ્તારના 3 જ્ઞાતિને એસટી જાતિ પ્રમાણપત્રનો લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે। વિવાદના સમાધાન માટે આખરે સરકારે વર્ષ 2021માં કાર્ય કમિટીનું ગઠન કર્યું, જેણે 3 વર્ષ સુધી તપાસ કર્યા બાદ અહેવાલ રાજ્ય સરકારને સોંપ્યો। વધુ જાણકારી અમારા સંવાદદાતા તેજસ મહેતા પાસેથી પ્રાપ્ત કરીશું। તેજસ, સરકાર તરફથી આ પ્રમાણપત્રને લઈને કોના હકમાં નિર્ણય થઈ શકે છે? અમારા સંવાદદાતાનો સંપર્ક સાધવાનો પ્રયત્ન કરીશું, પણ ગીર બરડા આલેચના રબારી સમાજે ખૂબ આંદોલન કર્યું હતું અને રાજ્ય સરકારની સામે પડ્યા હતા। ત્યારબાદ સરકારે કમિટીનું ગઠન કર્યું અને હવે કમિટીએ 3 વર્ષ સંશોધન કર્યા બાદ, તપાસ કર્યા બાદ રિપોર્ટ રાજ્ય સરકારને જુલાઈ માસમાં સોંપ્યો છે। હવે આજે સરકાર કોઈ મોટી જાહેરાત આ મામલે કરી શકે છે?